શિક્ષકનું કામ બીજા બધા કરતા કંઈક જુદું છે. એના માટે એમ કહેવાય કે ડોક્ટર હોય ને, જો ડોક્ટર પોતાના કર્તવ્યને છોડી દે ને તો એક જ વ્યક્તિની જિંદગી બગાડે. જેનું ઓપરેશન કરે એની કાતર એક જગ્યાએ બીજી જગ્યાએ ફેરવી દે, પેલોનો ખેલ ખલાસ. સાચું? યસ કે નો? જોશથી બોલીશું. ઓકે, કેટલાક જ બોલે છે, બીજાના સાચું નથી લાગતું. લાગે છે? ઓકે, ડોક્ટર બગડે. આપણને ખબર છે અત્યારે કેટલાક એવા અમુક કાર્યો ચાલી રહ્યા છે કે કિડની કાઢી લે, હે, શરીરના અંગોની ચોરીઓ ને બધું થતું હોય છે અત્યારે. કેટલીક જગ્યાએ આપણે આવા કિસ્સાઓ સાંભળવા જોવા મળતા હોય. તો ક્યારેક આવા પ્રકારનું કાર્ય જોઈને આપણને એમ થાય કે ડોક્ટર બગડે તો એકની જ જિંદગી બગાડે. જેનું ઓપરેશન કરે એનું મોટું ઓપરેશન કરે એની એકની જિંદગી બગડે. વકીલ બગડે તો આખો પરિવારની જિંદગી બગાડે. એક વકીલ બગડે તો સમજવાનું પરિવાર પૂરો. પણ જો એક શિક્ષક બગડે તો પેઢીઓ બગાડે. ખાલી સમાજ નહીં, વર્તમાન નહીં, પેઢીઓની પેઢીઓ બગાડે. કેમ? કારણ કે એક શિક્ષક ઓછામાં 30-35 વર્ષ નોકરી કરે એનો મતલબ 35 પેઢી પૂરી. એક શિક્ષક, તમે જો કેટલું મહત્વ છે.